નાગાલેન્ડ રાજ્યમાંથી ગુમ થયેલા ઈસમનું દક્ષિણ પોલીસ સેવાભાવી સંગઠનો દ્વારા પરિવાર સાથે મિલન કરાવ્યું। ડીસા શહેર દક્ષિણ પોલીસે નાગાલેન્ડ રાજ્યમાંથી ગુમ થયેલા ઈસમને ડીસા શહેરમાંથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવી માનવતાનું ઉદાહરણ પોલીસે પૂરું પાડ્યું છે। રેન્જ આઈજી જે.આર. મોથલિયા તેમજ બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ગુમ થનાર ઈસમોને શોધી કાઢવા સારું જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન કરતા ડીસા ડીવાયએસપી ડોક્ટર કુસુલ આર. ઓઝાના માર્ગદર્શન મુજબ આર.એસ. દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા શહેર દક્ષિણ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન રેલવે સ્ટેશન પાસે આવેલા અંબિકા સો મિલ પાસે એક ઈસમ ગંદા કપડાં પહેરી રોડ ઉપર ફરતો જોઈને સો મિલના માલિક દ્વારા યુવકને રોકાવી પૂછપરછ કરતા નાગાલેન્ડ જવાનું વારંવાર તેની સ્થાનિક ભાષામાં બોલતો હોય અંબિકા સો મિલના માલિક જગદીશભાઈ પટેલ દ્વારા વોર્ડ નંબર 10 સદસ્ય ભદેશભાઈ મેવાડાને જાણ કરતા યુવકની પૂછતાછ કરતા આ યુવક નાગાલેન્ડ રાજ્યનો હોવાનું જાણવા મળ્યું હતું અને દિલ્હી ફરવા આવ્યો હતો અને બાદમાં રસ્તો ભૂલી જતા રેલવે ટ્રેન મારફતે ડીસા પહોંચ્યો હતો અને કોઈ પણ ભાષા જાણતો ના હોવાથી ઠેર ઠેર ભટકીને ફરી રહ્યો હતો। ત્યારે ભદેશ મેવાડા સહિત જગદીશભાઈ પટેલ દ્વારા આ યુવકને દક્ષિણ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો। તે માનસિક રીતે અસ્થિર જણાતો હોય અને હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણતો ન હોય। પોલીસ દ્વારા સતત 4 દિવસ સુધી શેલ્ટર હોમમાં રાખીને ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહ દ્વારા આ યુવકને નવા કપડાં પહેરાવી પોલીસ દ્વારા રહેવાની અને જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને યુવકનું કાઉન્સિલિંગ કરતાં તેણે પોતાનું નામઠામ જણાવેલ જે સરનામા આધારે ગૂગલમાં ઓનલાઈન સર્ચ કરી સરનામા નજીક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સદર ઈસમ ગઈ તારીખ 18/11/2023ના રોજ રાત્રિના નાગાલેન્ડ રાજ્યના દીમાપુર જિલ્લાના ન્યૂલેન્ડથી ગુમ થયેલી માહિતી મળી હતી। તે ગુમ થયેલ તે બાબતે ગુમ નોંધ નાગાલેન્ડ રાજ્યના દીમાપુર જિલ્લાના ન્યૂલેન્ડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હોય। આજ રોજ દક્ષિણ પોલીસે યુવકના પરિવારનો સંપર્ક કરી પરિવારને અમદાવાદ એરપોર્ટ ખાતે બોલાવી દક્ષિણ પોલીસ સ્ટેશનના સ્ટાફ ભરતદાન ગઢવી સહિત હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતિનભાઈ સોની યુવકને લઈને અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી યુવકને પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી દક્ષિણ પોલીસ સહિત સેવાભાવી સંગઠનનો ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। જ્યારે દક્ષિણ પોલીસે માનવતાભરી કામગીરી કરતા ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ પટેલ સહિત ચેતનભાઈ ત્રિવેદી સહિત આગેવાનો દ્વારા ડીસા શહેરના હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતિનભાઈ સોની, દીપક કછવા અને ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહ સહિત દક્ષિણ પોલીસના પીઆઈ આર.એસ. દેસાઈ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ માનવતાની કામગીરીને બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। આજરોજ નાગાલેન્ડથી ભૂલો પડેલો યુવાન ડીસા રેલવે સ્ટેશન પાસે જગદીશભાઈ પટેલ એમને મળી આવેલો યુવાન નાગાલેન્ડનો અને ત્યાંથી સેવાભાવી સંસ્થાન નીતિનભાઈ પટેલ અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસના સ્ટાફ અને પીઆઈ સાહેબનો જે સરાહનીય કામગીરી અને જે એના મા બાપને એ યુવાનને મેળવ્યો છે એ બદલ દક્ષિણ પોલીસ સ્ટેશન અને એમના પીઆઈ સાહેબશ્રીને અને એમના સ્ટાફને અને સેવાભાવી સંસ્થા શ્રી નીતિનભાઈ, જગદીશભાઈ પટેલ, આશીષભાઈ, ભદ્રેશભાઈ જે સરાહનીય કામ કર્યું છે, જે આજે યુવાનને એમના મા બાપને મેળવીને એમને જે અંતરાત્માથી એમને જે આશીર્વાદ આપ્યા છે એ બદલ દક્ષિણ પોલીસ સ્ટેશન અને સેવાભાવી સંસ્થાનો હું આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી વતી। અને આ યુવાનને એના મા બાપ સાથે મેળાપ કરાવીને બહુ આનંદની વાત છે।